गुड मॉर्निंग ऑल ऑफ यू। આજે આપણે તો ભણવાની સાથે સાથે તો ઘણું આપણે દેશની અંદર આ જે સમગ્ર વિશ્વની અંદર જે નજર છે તેઓ આપણો મહાકુંભ યોજાઈ રહ્યો છે। તે મહાકુંભ વિશેની એક સવિશેષ માહિતી આપણા વિશે આદાન પ્રદાન જઈ રહ્યા છીએ। તો આપણે મહાકુંભ વિશે જાણીશું। કુંભના પ્રકાર વિશે આજનો મુખ્ય ટોપિક છે કુંભના પ્રકાર। તો એના વિશે જોઈશું। તો કુંભના પ્રકારો चार प्रकारना कुंभ જોવા મળશે। એક કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ। તો જે કુંભ છે એ કઈ જગ્યાએ ભરાય, કયા સમયમાં, કેટલા વર્ષે ભરાય એના વિશે સવિશેષ માહિતી વિશે આપણે જોઈશું। તો કુંભ જે તો એ 3 વર્ષે ભરાય છે। હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકની અંદર માત્ર ભારતમાં આ 4 સ્થળો કુંભ ભરાય। अर्धकुंभ જોઈએ તો अर्धकुंभ દર 6 વર્ષે ભરાય। એ હરિદ્વાર અને માત્ર પ્રયાગરાજ અંદર એ પછી પૂર્ણકુંભ જે દર 12 વર્ષે યોજાય છે। તો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક આ આપણા કુંભ, અર્ધકુંભ અને પૂર્ણકુંભ। હવે વાત કરીએ મહાકુંભ। તો જે મહાકુંભ છે જે આપણા ભારતની અંદર પ્રયાગરાજની અંદર યોજાયેલો છે, જે 13મી જાન્યુઆરીથી શરૂઆત થઈ છે। तो महाकुंभ દર 144 વર્ષે યોજાય છે। માત્ર કયા સ્થળે તો પ્રયાગરાજની અંદર યોજાય છે। 144 વર્ષ મહાકુંભ દર પ્રયાગરાજની અંદર યોજાય છે, જે આજથી 1881 ની પહેલા યોજાયો। 1881 યોજાયો। 1881 માં 144 છે। 2025 હાલ 2025 જે છેલ્લે જે મહાકુંભ યોજાયો તો એ 1881 યોજાયો। 144 વર્ષ બાદ એટલે કે 2025 સાલની અંદર મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે। તો આ મહાકુંભના જે કહેવાય કુંભના પ્રકાર કે 4 વર્ષે, જે 3 વર્ષે, 6 વર્ષે, 12 વર્ષે જે મહાકુંભ જે છે તે 144 વર્ષે યોજાય। આ આપણે પરીક્ષાની અંદર ઉપયોગ કરે છે કે તમારી એક આપણે ભારતના નાગરિક તરીકે પણ એક આવી સારી માહિતી એકત્ર કરી શકો। આ પ્રયાગ આવી ગયા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તમને ખ્યાલ હોવા જોઈએ કોણ છે તો શ્રી યોગી આદિત્યનાથ। હવે એના રાજ્યપાલ તમે કોમેન્ટ કરી થેન્ક યુ સો